હાય, આજે અમે વિડીયોમાં એવી ટોપ 8 ગવર્મેન્ટ સ્કીમ્સ ડિસ્કસ કરીશું જેમાં ખૂબ જ ઓછું રિસ્ક હોય છે. અમે જો અમારી ઇન્વેસ્ટમેન્ટ્સ ગવર્મેન્ટ સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટ 100% સેફ હોય છે કારણ કે એમાં ગવર્મેન્ટ સોવરેન ગેરંટી પણ હોય છે. પણ આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક કરો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ક્લિક કરો. અમે પર્સનલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટિંગ પર આવું જ ક્વોલિટી કોન્ટેન્ટ દર અઠવાડિયે લાવીએ છીએ જે તમને વેલ્થ ક્રિએશનમાં મદદરૂપ થશે. તો આવો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા જાણી લઈએ કે આ ટોપ 8 ગવર્મેન્ટ સ્કીમ્સ કઈ છે. પહેલા નંબર પર પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, બીજી પોસ્ટ રિકરિંગ ડિપોઝિટ, ત્રીજી ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ, ચોથી સોવરેન ગોલ્ડ બોન્ડ્સ, પાંચમી નેશનલ પેન્શન સ્કીમ, છઠ્ઠી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સાતમી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને આઠમી ગવર્મેન્ટ બોન્ડ્સ. આવો પહેલા જોઈએ કે પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમ શું છે. POMIS એક મંથલી ઇન્કમ સ્કીમ છે જેમાં તમે જે પણ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરો છો તેના પર તમને ફિક્સ રિટર્ન મળશે અને તે ડિવાઈડ કરી મંથલી તમારા અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવે છે. આ ફિક્સ્ડ ઇન્કમનું એક ખૂબ જ સારું સોર્સ છે. આવાના અમુક ફીચર્સ સમજી લઈએ. આ સ્કીમમાં 18 વર્ષથી વધારેનો ઇન્ડિયન સિટીઝન ઇન્વેસ્ટ કરી શકે છે. આમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરતી વખતે 1500 રૂપિયા છે અને પછી 100ના મલ્ટિપલ્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એક સિંગલ અકાઉન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટની મેક્સિમમ લિમિટ 4.5 લાખ રૂપિયા છે. જોઈન્ટ અકાઉન્ટમાં 9 લાખ અને માઇનરમાં 3 લાખ રૂપિયા. આ સ્કીમનું મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે. આમાં ઇન્ટરેસ્ટ રેટ 6.7% એનમનું મળે છે. આ સ્કીમના અમુક બેનિફિટ્સ પણ જોઈ લઈએ. આમાં તમે બ્રાન્ચ ટુ બ્રાન્ચ ઇઝી અકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો. આ સ્કીમ રૂરલ એરિયાઝમાં પણ ઉપલબ્ધ છે. આમાં કેપિટલ સેફટી સાથે અશ્યોર્ડ રિટર્ન્સ પણ મળે છે. આ અકાઉન્ટનું તમે પ્રીમેચ્યોર ક્લોઝર પણ કરાવી શકો છો. આમાં કોઈ પણ TDS ડિડક્ટ થતું નથી. અર્લી વિડ્રોલ પેનલ્ટીની વાત કરીએ તો અકાઉન્ટને તમે તેની પોસ્ટ ઓફિસમાં એપ્લિકેશન અને પાસબુક સબમિટ કરી ક્લોઝ કરી શકો છો. પણ ડિપોઝિટના 1 વર્ષ સુધી તમે પૈસા વિડ્રો નથી કરી શકતા. આને જો 1 વર્ષ પછી 3 વર્ષ પહેલા ક્લોઝર કરાવો છો તો 2%નું ડિડક્શન લાગે છે અને 3 થી 5 વર્ષની વચ્ચે જો ક્લોઝરની વાત આવે તો 1% થી ડિડક્ટ થઈ જાય છે. આવાના રિટર્ન્સના એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે એક વ્યક્તિ POMISમાં 1 લાખ રૂપિયા મહિનાથી શરૂઆત કરે છે ડિપોઝિટ કરવાની. આમાં ઇન્ટરેસ્ટ એને મળશે 6.7% પર એનમ, એટલે તેને 558 રૂપીઝ મંથલી ઇન્ટરેસ્ટ મળશે. અને બીજા કેસમાં જો એક વ્યક્તિ આ સ્કીમમાં મહિનાના શરૂઆતે 4.5 લાખ ઇન્વેસ્ટ કરે છે તો તેને મહિનામાં 2513 રૂપીઝ ઇન્ટરેસ્ટ મળશે. આવો લિસ્ટ પરની બીજી સ્કીમ જોઈએ જે છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ. આ સ્કીમ બેંક્સના કમ્પેરિઝનમાં સૌથી વધુ પ્રેફર્ડ ડિપોઝિટ સ્કીમ બની ગઈ છે. આનું કારણ છે તેનું અટ્રેક્ટિવ ઇન્ટરેસ્ટ રેટ અને મેચ્યોરિટી પર મોટું પ્રોફિટ. આના અમુક ફીચર્સ સમજી લઈએ. આમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનું મિનિમમ અમાઉન્ટ છે માત્ર 100 રૂપિયા અને તેના પછી 10ના મલ્ટિપલ્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. મેક્સિમમ ઇન્વેસ્ટિંગની કોઈ અપર લિમિટ નથી. આનું ટેન્યોર 5 વર્ષનું હોય છે અને આનું ઇન્ટરેસ્ટ રેટ 5.8% એનમ છે જે ક્વાર્ટરલી કમ્પાઉન્ડ થાય છે. પોસ્ટ ઓફિસ RDની એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો કોઈ પણ 18 વર્ષથી વધારેનો ઇન્ડિયન સિટીઝન આમાં ઇન્વેસ્ટ કરી શકે છે. એવા માઇનર્સ જે 10 વર્ષથી વધારે હોય તેમના અકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. આ અકાઉન્ટ તેમના પેરેન્ટ્સ કે ગાર્ડિયન્સ ખોલી શકે છે. આના રિટર્ન્સનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે એક ઇન્ડિવિજ્યુઅલ PORDમાં દર મહિને 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇન્ટરેસ્ટ રેટ 5.8% છે તો ટર્મના અંતે તેને 3,48,480 રૂપીઝ મળશે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ જોઈ લઈએ. ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડેટ ફંડ્સની જેમ હોય છે જે માત્ર સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇશ્યુડ ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ બેરિંગ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરે છે. આ ઇન્વેસ્ટમેન્ટ્સ જુદી જુદી મેચ્યોરિટી ડેટ્સવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરવામાં આવે છે. આના રિસ્કની વાત કરીએ તો ગિલ્ટ ફંડ્સમાં કોઈ પણ રિસ્ક નથી હોતી કારણ કે તે ગવર્મેન્ટના ઇશ્યુડ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરે છે. પણ આ ફંડ્સમાં ઇન્ટરેસ્ટ રેટના ચેન્જ થવાના રિસ્ક રહે છે અને ઇન્ટરેસ્ટ રેટ વધીને ગિલ્ટ ફંડ્સના NAVમાં શાર્પ ફોલ જોવા મળે છે. ગિલ્ટના રિટર્ન્સ ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ પર ડિપેન્ડ કરે છે પણ આમાં ઇન્ટરેસ્ટ રેટની કોઈ પણ ગેરંટી નથી હોતી. બધા મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ ગિલ્ટ ફંડ્સમાં પણ મેનેજમેન્ટ માટે એક ફીસ લેવામાં આવે છે જેને એક્સપેન્સ રેશિયો કહેવામાં આવે છે. ટેક્સેશનની વાત કરીએ તો જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી ઓછું છે તો રિટર્ન્સને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની જેમ જોવામાં આવશે.
અને તે તમારા ટેક્સેબલ ઇન્કમમાં એડ થઈ તમારા ઇન્કમ ટેક્સ લાભ પ્રમાણે ટેક્સ કરવામાં આવે છે. જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી વધુ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સની જેમ કન્સિડર કરાશે. અને તે ઇન્ડેક્સેશન બાદ 20% ફ્લેટ રેટ ઉપર ટેક્સ કરવામાં આવશે. સોવરન ગોલ્ડ બોન્ડ્સ કે એસજીબીઝ. ગવર્મેન્ટે નવેમ્બર 2015માં એસજીબી સ્કીમ લોન્ચ કરી, જે ફિઝિકલ ગોલ્ડનું એક ઓલ્ટરનેટિવ છે. ગોલ્ડ બોન્ડ્સ ડેટ ફંડ કેટેગરીમાં આવે છે અને તે એક સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ એસેટ ક્લાસ છે, જે માર્કેટ રિસ્ક અને વોલેટિલિટીથી વધારે અફેક્ટ નથી થતી. ગવર્મેન્ટના બેકિંગ હોવાના કારણે આ ખાસા રિલાયબલ ગણાય છે. સોવરન ગોલ્ડ બોન્ડ સોનાના 1 ગ્રામના મલ્ટિપલ્સમાં ડિનોમિનેટ કરવામાં આવે છે. એસજીબી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના બિહાફ પર દર વર્ષે આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આવો એસજીબીના અમુક ફીચર્સ જોઈ લઈએ. એસજીબીની સેલ માત્ર ઇન્ડિયન રેઝિડેન્ટ એન્ટિટીઝ માટે છે, જેમાં ઇન્ડિવિજ્યુઅલ્સ, એચયુએફ્સ, ટ્રસ્ટ, યુનિવર્સિટીઝ અને ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ શામેલ છે. આ બોન્ડ્સની મેચ્યોરિટી 8 વર્ષમાં થાય છે. એટલે જો તમે આજે એસજીબી લો છો અને મેચ્યોરિટી સુધી હોલ્ડ કરો છો, તો આરબીઆઈ તમને ત્યારના ગોલ્ડ રેટ્સના પ્રમાણે તમારાથી આ બોન્ડ્સ રીપર્ચેસ કરી લેશે. તમારા જરૂરતો પ્રમાણે તમે 5 વર્ષ પછી પણ આરબીઆઈને આ એસજીબી સેલ કરી શકો છો. ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ. સોવરેન ગોલ્ડ બોન્ડ પર તમને 2.5% ઇન્ટરેસ્ટ મળે છે, જે તમને તમારા અકાઉન્ટમાં સેમી એન્યુઅલી એટલે વર્ષમાં 2 વાર મળી જાય છે. એ યાદ રાખવું કે આ ઇન્ટરેસ્ટ રેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ હોય છે અને કમ્પાઉન્ડ નથી થતું. ઇન્વેસ્ટમેન્ટ લિમિટ્સને સમજીએ તો આમાં ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફ મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કરી શકે છે. ટ્રસ્ટ અને અન્ય એન્ટિટીઝ 20 કિલો સુધી આ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ કરી શકે છે. આ લિમિટ ટાઈમ ટુ ટાઈમ ગવર્મેન્ટ નોટિફાઈ કરતી હોય છે. એકવાર ઇન્વેસ્ટરને તેનું હોલ્ડિંગ સર્ટિફિકેટ તેના ડીમેટમાં મળી જાય છે, પછી તે સબસ્ક્રિપ્શન ક્લોઝરના 14 દિવસ પછી તેને સેકન્ડરી માર્કેટમાં બાય કે સેલ કરી શકે છે. સોવરેન બોન્ડ્સના મુખ્ય એડવાન્ટેજીસ જોઈ લઈએ. પહેલું, પીરિયોડિક ઇન્ટરેસ્ટ પેમેન્ટ. રેગ્યુલર ઇન્ટરેસ્ટ પેમેન્ટ ઇન્વેસ્ટર માટે એક સારું પેસિવ ઇન્કમ સોર્સ હોય છે. ગોલ્ડની પ્રાઇસ ઉપર જાય કે નીચે, તમને આ ઇન્ટરેસ્ટ દર 6 મહિને મળી રહે છે. આ એક ઇન્વેસ્ટર માટે અટ્રેક્ટિવ પોઈન્ટ બની જાય છે. બીજું એડવાન્ટેજ, સિક્યોર સ્ટોરેજ. એસજીબીમાં ઇન્વેસ્ટ કરવાથી ફિઝિકલ ગોલ્ડને સ્ટોર કરવાની ચિંતા નથી કરવી પડતી. આ બોન્ડ્સ પેપર અને ડીમેટ ફોર્મમાં મળે છે, એટલે ઇન્વેસ્ટરને તેની સેફટીની ચિંતા નથી કરવી પડતી કે પછી લોકર જેવા ઝંઝટમાં પડવાની જરૂર નથી. ત્રીજું, ટેક્સ બેનિફિટ. એસજીબી લેવાનું એક મોટું બેનિફિટ હોય છે કે તમને આમાં જીએસટી નથી ભરવું પડતું, જે તમને ફિઝિકલ કે ડિજિટલ ગોલ્ડમાં ભરવું પડે છે. લોંગ ટર્મમાં રિટર્ન્સ પર ઇન્ડેક્સેશનનું લાભ મળે છે, અને જો તમે મેચ્યોરિટી પર આને સેલ કરો છો તો આના પરના રિટર્ન્સ ટેક્સ ફ્રી થઈ જાય છે, પણ જે તમને પિરિયોડિક ઇન્ટરેસ્ટ મળે છે તે ટેક્સેબલ હોય છે. ચોથું, કન્વીનિયન્સ. એસજીબી તમે આરામથી બેંક, પોસ્ટ ઓફિસ કે પછી ઓનલાઈન સબસ્ક્રાઇબ કરી શકો છો એપ્લિકેશનથી. છેલ્લું, લોન માટેના કોલેટરલ્સ. ઇન્વેસ્ટર્સ એસજીબીને બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે એનબીએફસીથી લોન લેવા માટે સિક્યોરિટીની રીતે યુઝ કરી શકે છે. આવો નેક્સ્ટ લિસ્ટિંગ નેશનલ પેન્શન સ્કીમ તરફ વધીએ. એનપીએસ એક વોલન્ટરી ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન પેન્શન સિસ્ટમ છે, અને તે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે PFRDA દ્વારા સંચાલિત છે. હાલમાં સ્કીમ 18 થી 70 વર્ષની ઉંમરના બધા ભારતીય નાગરિકો માટે છે. આ સ્કીમમાં એનઆરઆઈ એટલે નોન રેઝિડેન્ટ ઇન્ડિયન્સ અથવા ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા પણ ઇન્વેસ્ટ કરી શકે છે. એનપીએસ 2 ફોર્મેટમાં અવેલેબલ છે. ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ, જે બધા સિટીઝન્સ માટે, અને બીજું કોર્પોરેટ એનપીએસ અકાઉન્ટ. પર્સનલ કે ઇન્ડિવિજ્યુઅલ એનપીએસ અકાઉન્ટમાં એક ઇન્વેસ્ટર પોતે કોન્ટ્રીબ્યુશન કરી શકે છે જુદા પ્લેટફોર્મ્સથી, અને કોર્પોરેટ એનપીએસ અકાઉન્ટમાં એક ઇન્ડિવિજ્યુઅલ અને તેના એમ્પ્લોયર બંને દ્વારા કોન્ટ્રીબ્યુશન થઈ શકે છે. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પરમનન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર એટલે પ્રાન હેઠળ 2 સબ અકાઉન્ટ ખોલી શકે છે. એનપીએસમાં આને ટિયર્સ ગણવામાં આવે છે. ટિયર 1 આમાં મેઇન અકાઉન્ટ હોય છે. આ અકાઉન્ટમાં વર્ષ દીઠ 1.5 લાખની કોન્ટ્રીબ્યુશન એટીસી અને 50,000ની કોન્ટ્રીબ્યુશન એટીસીસીડી હેઠળ ટેક્સેબલ ઇન્કમમાંથી ડિડક્ટ થાય છે. એટલે આ સ્કીમથી મેક્સિમમ ટેક્સેબલ ઇન્કમ ડિડક્શન 2 લાખ રૂપિયા થઈ શકે છે. આ અકાઉન્ટથી વિડ્રોલ માટે ઘણા બધા ટર્મ્સ અને કન્ડિશન્સ છે. બીજી તરફ ટિયર 2 એડિશનલ અકાઉન્ટ હોય છે, જ્યાં ટિયર 1ના રેસ્ટ્રિક્શન્સ વગર અકાઉન્ટ હોલ્ડર ઇન્વેસ્ટ કરી શકે છે. પણ આ ટિયરમાં તમને ટેક્સ ડિડક્શનના લાભ નથી મળતા. આ અકાઉન્ટ નોન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે મ્યુચ્યુઅલ ફંડની જેમ કામ કરે છે. ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને આમાં 1.5 લાખ જેટલું ટેક્સેબલ ઇન્કમ ડિડક્શન મળી શકે છે.
આવો એનપીએસના 60 વર્ષની ઉંમર પછીના વિડ્રોલના રૂલ સમજી લઈએ. રિટાયરમેન્ટ પછી તમે એનપીએસનું આખું કોર્પસ વિડ્રો નથી કરી શકતા. તમને કમ્પલસરી 40% કોર્પસનું અમાઉન્ટ રેગ્યુલર પેન્શન માટે સાઈડમાં રાખવું પડશે. પીએફઆરડીએ એક રેજિસ્ટર્ડ ઇન્સ્યોરન્સ ફર્મ છે અને આ કર્યા પછી તમારા બાકીના 60% અમાઉન્ટ ટેક્સ ફ્રી થઈ જાય છે. આવો એક ઉદાહરણથી સમજીએ. સચિને 30ની ઉંમરે એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી. દર મહિને 5,000, 60 વર્ષની ઉંમર સુધી એટલે 30 વર્ષ માટે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો 30 વર્ષ માટે દર મહિને 5,000 એટલે કુલ 18 લાખ. આના ઉપર રેટ ઓફ રિટર્ન 10% અઝ્યુમ કરી શકાય છે. તો મેચ્યોરિટી પર સચિનને મળશે 1,13 લાખ, જેમાં ઇન્ટરેસ્ટ લગભગ 95 લાખ છે. આવો હવે જોઈએ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. આ સેવિંગ સ્કીમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 1989માં શરૂ કરી. આ સ્કીમ મીડિયમ અને લોઅર ઇન્કમના લોકોને સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના પ્રોત્સાહનના હેતુથી ચાલુ કરવામાં આવી હતી. આ સૌથી સારા સેવિંગ્સમાંથી ગણવામાં આવે છે અને આની સરખામણી એફડીથી થાય છે. બધાની સહુલિયત માટે આ અર્બન અને રૂરલ બધી જ પોસ્ટ ઓફિસીસમાં ઉપલબ્ધ થઈ જાય છે. આ સ્કીમ એવા લોકો માટે છે જે લો ફિક્સ રિટર્ન્સ વાળી ઇન્વેસ્ટમેન્ટ શોધી રહ્યા છે. આવો એનએસસીના અમુક ફીચર્સને સમજીએ. એનએસસી હાલમાં 6.8% ઇન્ટરેસ્ટ આપે છે તેના 5 વર્ષના ડિપોઝિટ સ્કીમ પર, જે એન્યુઅલી કમ્પાઉન્ડ થાય છે. આ ઇન્ટરેસ્ટ રેટ ગવર્મેન્ટ દ્વારા દર ક્વાર્ટરે ડિસાઇડ કરવામાં આવે છે. આ સ્કીમમાં બધા જ ભારતીય નાગરિક અને 10 વર્ષથી મોટા માઇનર્સ પોતાના વાલીઓ દ્વારા ઇન્વેસ્ટ કરી શકે છે. એનએસસીનું લોક ઇન પીરિયડ 5 વર્ષનું હોય છે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો 1,000 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકાય છે અને તે પછી 100 રૂપિયાના મલ્ટિપલ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. એનએસસીને કોલેટરલ બતાવી બેંક લોન પણ લઈ શકાય છે. એનએસસીમાં 1.5 લાખ રૂપિયા સુધી એટીસી હેઠળ ટેક્સેબલ ઇન્કમમાં ડિડક્શન મળે છે. આ સ્કીમમાં ઇન્વેસ્ટર નોમિની રાખી શકે છે, જે આ અમાઉન્ટ ઇન્વેસ્ટરની ડેથ પછી લઈ શકે છે. આવો એક એક્ઝામ્પલથી આ સ્કીમના રિટર્ન્સને સમજીએ. એક ઇન્વેસ્ટર જો 1 લાખ રૂપિયા 6.8%ના ઇન્ટરેસ્ટ રેટ પર ઇન્વેસ્ટ કરે છે તો 5 વર્ષના અંતે એને 1,38,949નું ટોટલ અમાઉન્ટ મળશે. આવો હવે જોઈએ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. પીપીએફ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, જેમાં અટ્રેક્ટિવ ઇન્ટરેસ્ટ અને રિટર્ન્સ મળી શકે છે. ઇન્ટરેસ્ટ અને રિટર્ન્સ આમાં ટેક્સેબલ હોતા નથી. આમાં એક પીપીએફ અકાઉન્ટ ખોલાવવું પડે છે અને ડિપોઝિટ કરેલું અકાઉન્ટ એટીસી ડિડક્શન્સમાં ક્લેમ કરી શકાય છે. પીપીએફનું મિનિમમ ટેન્યોર 15 વર્ષ હોય છે. આનું કરંટ ઇન્ટરેસ્ટ રેટ 7.1% છે. પીપીએફમાં તમે મિનિમમ 500 રૂપિયા અને વર્ષ દીઠ મેક્સિમમ 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ એક સાથે કે દર મહિને તમે કરી શકો છો. અકાઉન્ટ માત્ર 100 રૂપિયાથી ખુલી શકે છે. 1.5 લાખથી વધુની ઇન્વેસ્ટમેન્ટ્સના રિટર્ન્સ ટેક્સ ફ્રી કે ડિડક્શનના પાત્ર નથી બનતા. પીપીએફમાં 15 વર્ષ માટે વર્ષ દીઠ એટલીસ્ટ એકવાર ઇન્વેસ્ટ કરવું પડે છે. પીપીએફમાં કેશ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઓનલાઈન ડિપોઝિટ કરી શકાય છે. અકાઉન્ટ ખોલતા સમયે કે એ પછી ક્યારે પણ તમે એક નોમિની ડેઝિગ્નેટ કરી શકો છો. જોઈન્ટ પીપીએફ અકાઉન્ટ્સ અલાઉડ નથી. રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો આ ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા બેક્ડ ફંડ છે અને આમાં રિસ્ક ફ્રી રિટર્ન્સ પણ મળે છે અને કેપિટલ પ્રોટેક્શન પણ. પીપીએફમાં રિસ્ક મિનિમલ હોય છે. આવો હવે છેલ્લે જોઈએ ગવર્મેન્ટ બોન્ડ્સ. ગવર્મેન્ટ બોન્ડ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરેલા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે. જ્યારે ગવર્મેન્ટને ફંડ્સની જરૂર હોય છે ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, ત્યારે તે આવા બોન્ડ્સને લોન્ચ કરે છે. આ બોન્ડ્સ ગવર્મેન્ટ વતી આરબીઆઈ ફિસ્કલ ડેફિસિટને પહોંચી વળવા ઇસ્યુ કરતી હોય છે. પાછલા અમુક વર્ષોમાં આ બોન્ડ્સ કંપનીઝ, કમર્શિયલ બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આવો જોઈએ ગવર્મેન્ટ બોન્ડ્સના લિસ્ટ. આમાં ટ્રેઝરી બિલ્સ, ડેટેડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, ફિક્સ રેટ બોન્ડ્સ, ઝીરો કૂપન બોન્ડ્સ, એસજીબીઝ, એનએચએઆઈ બોન્ડ્સ અને આરઈસી બોન્ડ્સ શામેલ છે. ગવર્મેન્ટમાં ઇન્વેસ્ટ કરવાના એડવાન્ટેજીસ છે કે રિસ્ક ફ્રી રિટર્ન્સ અને ઇન્વેસ્ટર્સ માટે સ્ટેબિલિટી કન્સિસ્ટન્ટ હોય છે. આમાં રિટર્ન્સ બેંક ડિપોઝિટ્સ જેવા સારા હોય છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટની પણ ગેરંટી મળે છે. આમાં ઇન્વેસ્ટ કરવાથી ઇન્વેસ્ટરનું પોર્ટફોલિયો ડાયવર્સિફાય થાય છે. આમાં ઇન્વેસ્ટ કરવાનું એકમાત્ર ડિસએડવાન્ટેજ છે લો ઇન્ટરેસ્ટ રેટ. આમાં ઇક્વિટી, રિયલ એસ્ટેટ કે કોર્પોરેટ બોન્ડ્સના કમ્પેરિઝનમાં ઓછા રિટર્ન્સ મળે છે. તો આ હતા ટોપ 8 ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ જેમાં રિસ્ક 0% છે. આજના વિડીયો માટે આટલું જ. કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને કયા ટોપિક્સ પર ડિટેલ્સમાં વિડીયો જોવા છે. અમે એ બનાવવાની ટ્રાય કરીશું.
અને અમારા ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ક્લિક કરો જેથી તમે અમારું કોઈ પણ અપડેટ મિસ ના કરો. આવતા વિડીયોમાં મળીએ ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.